ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. રોમનોને પત્ર તેનો 8મો અધ્યાય એની 39મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ ઈશ્વરનો જે પ્રેમ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકશે નહીં. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, પાઉલ પ્રેરિત કે જેણે આ બાબત લખી છે, એણે એના પત્રોની અંદર કે જે ખ્રિસ્તના પ્રેમ વિશે જે વર્ણન કર્યું છે, આ જ વ્યક્તિ કે જે પહેલા શાઉલ તરીકે ઓળખાતો હતો, જે મંડળીને સતાવનાર, ઈસુના નામનો વિરોધ કરનાર, પરંતુ જ્યારે ઈસુ ખ્રિસ્ત એને દર્શન આપે છે, જ્યારે પ્રભુ ઈસુની સાથે તેનો મેળાપ થાય છે, જ્યારે તે સ્વર્ગીય વાણી સાંભળે છે, જ્યારે તે આત્મિક બાબતોને સમજે છે, ત્યારે વલાઓ એની આત્મિક આંખો ગળે છે અને જાણે છે કે મારા જેવા પાપી ઉપર એક એવા મહાન પરમેશ્વરે પ્રેમ કરેલો છે કે જેનું નામ ઈસુ ખ્રિસ્ત છે. અને ભલાઓ, આજ પાઉલ પ્રેરિત કે જે શાઉલમાંથી પાઉલ બન્યો, એના માટે બધી બાબતોમાં ઈસુ પર પ્રેમ રાખવો એ એના જીવનનું એક લક્ષ્ય બની ગયું. તેણે પોતાના જીવનમાં દુઃખ, પીડા, પ્રશ્નો, મુશ્કેલીઓ, સતાવણી, વિરોધ એ બધી બાબતો એને એના જીવનની અંદર સહન કરી. ત્યારે એ બધી પરિસ્થિતિઓની મધ્યે તે બહુ જ અદ્ભુત અને સુંદર બાબત કહે છે અને તે જણાવે છે, કેમ કે મારી ખાતરી છે કે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું, કે પરાક્રમીઓ, ઊંચાણ કે ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ ઈશ્વરનો જે પ્રેમ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકશે નહીં. આજે બનાવો થોડું પણ દુઃખ પડે છે અને લોકો પ્રભુથી નારાજ થઈ જાય છે કે ભક્તિ કરવા છતાં મારા જીવનમાં આ દુઃખ કેમ? આજે લોકોના જીવનની અંદર પ્રશ્નો આવે છે ત્યારે તેમને એવું લાગે છે કે પ્રભુ કેમ મને આ પરિસ્થિતિમાંથી બહાર નથી કાઢતા. પરંતુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈશ્વરે કહ્યું છે કે જો લીલાની સાથે આવું થયું છે તો સૂકાની સાથે આવું કેમ નહીં થાય? આપણા જીવનો એ વિરોધથી કે પછી એ પીડાઓથી કે પછી સતાવણીઓથી કદી વંચિત નહીં રહી શકે જો આપણે ખરા અર્થમાં, ખરા ભક્તિભાવમાં પ્રભુની પાછળ ચાલીશું. આપણે આપણા જીવનની અંદર કસોટીઓ અને પરીક્ષાઓમાંથી પસાર થવું પડશે, પરંતુ જો આપણે એ પરિસ્થિતિઓની અંદર પણ ખ્રિસ્તને પ્રેમ કરનારા છીએ, પ્રભુને વળગી રહેનારા છીએ, તો આપણે એક સાચા વિશ્વાસી લોકો છે, તો આપણે ખરા અર્થમાં પ્રભુના બાળકો છે. આપણો પ્રેમ એ શરતી પ્રેમ ન હોવો જોઈએ વાલાઓ, કે પ્રભુ જો તું મને આશીર્વાદ આપે તો હું તારી ભક્તિ કરું. પ્રભુ તમે જો મારા જીવનમાં પ્રાર્થનાનો જવાબ આપો તો હું તમારા ભવનમાં આવીને તમારા નામને મહિમા આપું. ના વાલાઓ, કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય, પ્રભુના પ્રેમમાં બની રહેવાનું છે. બાઇબલની અંદર તમે અય્યુબને જુઓ, એણે તો બધું ગુમાવેલી પરિસ્થિતિમાં પણ પોતાના દુઃખની મધ્યે જાહેર કર્યું કે યહોવાના નામને ધન્યવાદ હો. અને ભલાઓ, એ પરમેશ્વરના નામને, એમના પ્રેમને તે વળગી રહ્યો. આજે હું આપને કહેવા માંગુ છું કે આપણા જીવનની અંદર ચાહે જે પણ સંજોગો, જે પણ પરિસ્થિતિ, જે પણ કસોટીનો સમય ચાલી રહ્યો હોય, પરંતુ એ બધી પરિસ્થિતિઓની મધ્યે તમે પ્રભુના પ્રેમમાં બનેલા રહો. તમે પ્રભુના પ્રેમની અંદર બનેલા રહો અને પ્રભુનો પ્રેમ તમને બધી બાબતોથી જ્યારે ભરી દેશે
ત્યારે તમે બધી બાબતો પર વિજય પ્રાપ્ત કરી શકશો અને પ્રભુનો મહિમા તમારા જીવનમાં અદ્ભુત રીતે પ્રગટ થશે. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીષ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ ને દયાળુ પ્રભુ, તમારા કૃપાના સિંહાસનની પાસે અમે નમીએ છે. ઈશ્વર પિતા, મારી પ્રાર્થના ને મારી વિનંતી છે કે અમે હંમેશા તમારા પ્રેમમાં બનેલા રહીએ. પ્રભુ, કોઈ પરિસ્થિતિ અમને તમારા પ્રેમથી કદી પણ અલગ ના કરે. પ્રભુ ઈસુના નામમાં મારી પ્રાર્થના છે કે અમે હંમેશા પ્રભુ તમારી સાથે તમારા પ્રેમમાં એવી રીતે બનેલા રહીએ કે બધી બાબતોમાં અમે વિશેષ કરીને જય પ્રાપ્ત કરીએ. એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામે માંગીએ છે. આમેન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.